દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો મગલાલ કે જો જલ્દી આવતા રે જો બેહી રે સરપંચ ખાલી હા સરપંચ ચોકડ આયા કુમના મેળામ અલે આ કુમધો મેળો ઘેર તો નહીં લાયક ના ઘેર તો હું લાવે ધોળ મૂડમાં લાગો છો તમે તો મૂળભૂત વાત નહીં યાર અરે હું અળસેલું મૂડ હોય આખું ગોમ ગજાડે ચડાય ચેડી આયા છી પછી એ પાછું ગોમમાં અરે ગોમમાં હાહાકાર થઈ ગયો છે તમને ખબર જ નહીં ફોને ડોચ્યોય નહીં કરતો આખું તમે તો એક મહિનો થઈ ગયો ને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યા તમે તો ચાચી ચોકન જઈ કર ચાતરી તો લાઈટ જ દેતી અંધારું હતું એ જોમ પાડા ને સરપંચ હું વાત કરું અરે હું વાત કરું ગોમમાં આયા તા ને ચોર કે ગોમમાં કોઈ બાચી નહીં મેલ્યું કે ચોરી ના કરી હોય એવાનું ઘેર કોઈ બાચી નહીં રહ્યું તમારા ઘેર થી લૂંટી ગયા આવું બધું થઈ ગયું અરે હું તાળ મગન ના કાઢ્યો છો કુંભનો મેળો પાછો અમે ફરી રહ્યા તમે જોવાના ઈકન પેલા આયા આ શું કહેવાય મગલા પેલું બબલું આય રે આમ કરીને આમ બબલું આ મતોયા એક ખભા મો ને એક ખભા ભગત કેવું પાછું હું યુવાન નામ કેવું બબલું અરે બબલું ના હોય એટલે પેલા લડવા વાળા ને તો ડબલ્યુ કહેવાય એ રેતા તમે જોવાના હવે કોઈ વ્યાજોરો ને એ ચોઈન જઈ પડી તો આગુ હોગવા નામ હતું કેવું હતું રોમન અરે તો આપણો ખાસ મિત્ર છે અમારો અમે જણા હતા ને તે હું બહાર જતો ને તે એક જ હારમાં ભણતા અમે બે પાછા ભાઈ પેલો જેન્સી નાખ છે કઈ ઓય બધા ભાઈ બનો છે મારું ખાલી મારું નામ લીધું હોત ને તો તને ઘેર ખાવા લઈ ગયો પાછા પણ આવું તે બધી વાતો મેલો આપણા ગામમાં એવું જોવી પાછો એ તો રાતનું પોળો થતું ને એટલે ઊંઘી ગયા ઉજાગરો છે હા મોકાશું જતા રે કોઈ જોતો તો હું ઉજાગરો નહીં એટલે કંગાલ થઈ ગયો ખાલી તમારા ઘેર જો તમારા નોમની લોકઈઓ ચાલુ થશે તમે ના હોય ને તો બધું થાજા હોય ને તો ઉના પોળી નહીં આવો પછી આપણે મીટિંગ કરવાની છે હું સરપંચ અમે બે બંકા નતા એમાં લૂંટાઈ જા નકા અમે બે બંકા તો ગમો ડંકા જ વાગી રવા દે તારી પછી કોઈ પાપડ ભાગવાનો ને સરપંચ ગમે જેવો હાથીને મહી નાખે એવો હતો ને પણ સરપંચ ને આમ કઈ ખડાય ને એક વખત તો હોય હાલી ને રમી જતા રહો મારા આ તો શિકાબર કુનો નસીબ તે ફોન આવી ગયું તે વહી હરતો ફરતો થઈ ગયો વાત કહું એના માટે ચાર રમવી પડે આપણે બધું ખરાવે ને તો પછી આપણે પણ કોઈ રાખવું પડે એમને ના હાડી જવા છૂટા હાથે આમ કરી એટલે એવું રમવું પડે ચાર રમવી પડે એટલે આ સુધી અમે ચાલે જ નહીં કર્યું હોય લોટ ચાલ રમે સરપંચ એ તો લાગે અમે તને ને કે ચોને પકડી પડે હોય શું કેવું ઘણા સમ આલી પાછી આ રહી આ મોસ બે છે ને એટલે ઓ ડૂચો પડ્યો મોસ ને મોટો ડૂચો પડ્યો થાલ હે આ મો કહું છું સરપંચ મને ફોન કરજો પાછા અમે આવીએ છીએ હમણાં વન બુદ્ધિ ની અણી તો જ થવાય મિલકત ના દાણે હમણાં હાલ અમે આવીએ ને ચોરન પકડી જ પાડીએ આપણે બધા થાય જે તું એ ગોમમાં જીવ સમજી લેવાનું કશું મિલકત ના ધણી તો આ સુધી હું મિલકત નો જ ધણી હતો હું કોઈનો ધણી નહીં ચાલો તો તમે હેડો પછી આવો લેજો કેમ રાખો મને મને ભણા કરવાના ન કરવાના મામા બે લે ને મોમાં તો કોઈ મને મેલી ગયું હે આટલું તો વાળી જ દીધું આઈ ગયા પાછા પેલા ભગત ને ના ઓન મારા ઉઠાવવા પછી નકા પાછી ગોમ ની આબરૂ જાય ના થોડી વધી સાથે મારી લઈ જા હૈયા ખોળા ખોળિયા હો કાળો ઓય ઓહો ચમચે નહીં કે ઉઠાડું છું ખોળા બધા જે લાવો પૈસા લાવો અલે તારા ઊંઝે ઉઠ્યો તો તાર પૈસા ની તો પેલી જતી જ નહીં ગુ લાવો હેડો કરકતી લઈ હેડીએ મને લાગતું નહીં કે તમે પૈસા સોળો સરપંચ ભાઈ થી પૈસા તો આજે નહીં તો કાલે નહીં શું કરવા ઊંઘી રહેતા હોય અલ્યા ઊંઘવા નો બરોબર છે પણ હું સાચી હકીકત વાત કર્યો ને તો તું પૈસા લેવા નહીં સરપંચ ના આપણે પગ ધોઈને પીએ એવી વાત છે બેહવું પડશે મોટા પેલા ખોયા ઈ બેહવાની નહીં આબરૂ નહીં કાઢવાની તું હેડવા કર ને આ બધા વાત હોય કરવાની છે પણ ભાઈ પૈસા ના લઈને તો ઘેર નહીં જવાનું હા કેટલી વાર છે આવી થોડા પૈસા બાપા કહું છું હેડવાન કરો કે લેવો કવા આબરૂ કાઢો છો પેલી તારી કાળી થી નહીં જતી રહી
આ બીજી તારીખ આપવા થઈ. અલ્યા ખોળા આ વાત એવી છે ને ખાલી વાત કર્યો ને ગોમ વિશે તો આ પગને તો જમીન રહી ને ખસી જશે. એમ જમીનો કશી જતી છે. અલ્યા અરે હું વાત કરવા કઈ જણ વાત કરવી કરી ખોળા પૈસા તો દો હાલ નહીં જે કર્યું છે ને ગોમ માટે કર્યું છે પણ મારા એકલું રેદું પડવા માટે નહીં કર્યું. અલ્યા યાર અસલ વાત ઉપર આવો કે જે વાત કરવી એ કરજો. તમે હમણાં જરાક વાત કરો જમીન કશી જાય હું જોઉં છે કશી થાય છે. ખોળિયા ઓમાં વાત જ એવી છે ને જીબ જ ઉપરતી નહીં કેવી જ વાત કરવાની આવું. વાત ના કરી વાત કરી તો પૈસા આલવા પડી કોરભાઈ. એ જ વાત છે મોઢું અંબાડીને વાત કરજે. ઓવરના કપાસ હું એ જતો રહેલો છું. આલવાન કરજો પૈસા નકા આ વખત તો બૈડા તોડી નાખ્યો. બૈડા તોડી નાખ. એટલું જ આવડ્યું છે બૈડા તોડી નાખું. ગામનો સરપંચ છું એટલે આખું પાછું નહીં કરતો. જે તો ટાઈમ આવશે ને એટલે સાચી વાત કરવાની છે. 3 દાડાથી કંટાળીને બેહી રહ્યા છીએ. તે જખ મારા હું પડી રહ્યો છે 3 દાડાથી. તાકે ઘેર કોમ નહીં હોતું. પૂંછડો લેવા પૈસા લીધા હતા. તારો રૂપિયો લઈને હું તો બેહી ગયો હોય. આ પૈસા આલવા પછી ને એટલા વાતોનો બોનો કરે છે. પણ લીધા વગર તો નહીં જવાના. પાછા પેલા કુંભના મેળા નતા ગયા ભગત ને આઈ ગયા પાછા. કાળું આના પૈસા આલવા પછી એટલે બધો બોનો કરે. ના હોય તો તું ગામમાં વાત ફેલાઈ દે. આખા ગામમાં કહી દઉં કે સરપંચ ચોર છે. હા કાકુ હજી તો બસ આવડ્યું છે કહી દઉં ગામમાં પૈસા નું હું પાસે. હા ખોતા કહી દઉં તાર. કહી દે તું તાર. કહી દઉં કોરભાઈ. અરે ઓમ ચોટકી કેવી પડશે ખોળા. તમે મરું કરો છો ને તો મારા વાત કરવી પડશે પછી. તાર ના વાત કરું કહી દે કદાચ. તો ઓમાં કેવું હતું ખબર છે ખોરા. આ ચોર આયા કે ના આયા બે આયા કે ના આયા ગોમમાં આયા. જે વખત ગોમમાં આયા નહીં રે ચરાઈ કરી એ વખત ઓનો પ્લાન હતો પાછો. એટલે પ્લાન તમે જ બનાવ્યો છે. એ મોટો અલ્યા હજી આખી વાત તો હોભાળ. કે કતાળ આખી વાત પ્લાનમાં આયા હતા પછી આવવાને જ બનાવ્યો હોય કે. વાત સાચી. ઓમાં ખોળિયા કેવું થયું પછી ખબર છે. એ પ્લાન કરતા હતા કે આયરું ગોમ રહ્યું ને 50% આગળ છે ના આખા ગોમમાં તો હાથ મારે કે ના. ચોર આખા ગોમમાં હાથ મારે ના મારે ભાઈ તાર હોભાળ. એટલે ઓને હું વિચાર કર્યો છે કે બહારથી બોમ્બ મંગાવો ને આખા ગોમમાં નાખે ને એક બોમ્બ સાફ થઈ જાય. એવી બધી વાત હતી સરપંચ. તારું ના હોય ખબર તો કરો હજી. પછી હું જતો તો ને ગોમના ટોકાના ચેડી બે વાતો કરતા હતા ગુંડા. પછી હું હોભળી ગયો તાવડી રવડોળું તા ખોરા. હું કહું મરું ને તોય બધા આઘાત મારીએ જીવીએ તોય બધા જીવીએ. આમ તો સાચી વાત છે. એટલે 50% લૂંટાઈ ગયા ને તો પણ જીવતા હોય ને તો ફેર ભેળા કરીએ. એવું છે. હું કેવું થાય છે તારું. વાત સાચી છે. પછી આમાં શું કર્યું ખબર છે. પછી જઈને કગરી પડ્યો હાથ પગ દબાઈ દીધા. ઓમ કટક દબાઈ દીધા. ઓમ કરીને દબાયા પછી ના હોય. પછી શું કર્યું ખબર છે. પછી એને એમ કીધું કે બધું લૂંટી જવાનું છે ને ગોમમાં શાપ પડી નાખવાનું છે ગોમ. પછી હું કહું જે પૈસા બાપા લેવું હોય ને એ લઈ જાઓ પણ બોમ્બનું કેન્સલ રાખો. કાળિયા અરે નવા કોઈ પ્લાન તો નહીં બનાવતા પૈસા લૂંટવાનો ફેરથી. ના કોરભાઈ સરપંચ લાઈન ઉપર આવી ગયા. એટલે એ તો લાઈન ઉપર હતા પણ આપણે ઓલી લાઈન માં હેડ્યા હતા. આપણે નેતા ઉતરી ગયા હતા. એ તો ગોમ બચાવતા હતા. વાત સાચી. નવા તો માફી માંગી. પૈસા જવા દો ને તેલ લેવા. ના મારા પૈસા તમને હાલવા છે. દૂધે ધોઈને હાલવા છે ખોળા. હું કહેતો તો કે સાચી વાત આવશે એટલે મારા પગ દબાવવા પડશે ખોળિયા. તમારા તો પગ ધોઈને પીએ ને તોય ઓછું કહેવાય સરપંચ. તારે તો આપણી રશા ઉડતી હોત કારણ કે તમે આખું ગામ બચાવ્યું છે. પેલું કુરુક્ષેત્ર નતું થઈ ગયું શાપ એવું શાપ થઈ ગયો. રશા ઉડતી હોય આપણા નામની રશા ઉડતી હોય નહીં હોય તો લાલ ગુમ થઈ ગયું. એટલા મારા પગ દબાવો તે વળી આ તો નવું જીવન આલ્યું છે મુએ. આવી નહીં આપવું હોય સરપંચ અમે જીએ છીએ. ના તો આલુ પૈસા લેતા ઉફળ ખોળા ના તો પૈસા નહીં લેવા. બીજા જોવી તો લઈ જજો. સરપંચ આવા જોયું ગામના કેવું ગામ તમે જો ગામનો સરપંચ છું ઓ પાછો કોરા પાડ પણ ગામ માટે તો ભલું કરું છું. બીજા પૈસા જોવી ને તો ગામ માટે લઈ જાય તમદાર. હું કેવું કાળું. વાત સાચી. ગામ માટે તો હાલવા જ પડીએ છીએ. પછાઓ જાઓ તો પછી મીટિંગ કરીએ અને ઊંઘી નું માફ કરજો સરપંચ. અરે તમે ઊંઘ્યા હતા તમારે હેરાન કર્યા ને એની આ તો માફી માંગી. માફ કરી દેજો સરપંચ. ખોલો તો ભૂલી જાય છે પણ હેરાન કાળીઓ ઊંઘી હોય છે દવા તો નાલું ઉભો નહીં સરપંચ નહીં લેવા. ભૂલી કરી દો છે કે હું કહેતો તો હાથું નાખવા છે એટલે તમે પગ દબાવજો નહીં લેવા. જવા દો પુષ્પરામ જવા દો. સરપંચ ના તારે આરામ કરવા દે. આરામ કરો તમે તાર. આપણે આવીએ છીએ વધના. આરામ તો કરવો જ પડશે કહું. જેવા લાઈન ઉપર આવી ગયા અરે બાપડો ખબર નથી ખોલી આવ્યો એટલે પાછા એને આગુ પાછું કરતા હતા તો હાથો ન્યાય એટલે ખોલ્યો પાછો નાઈન માં તો ભોરો પાછો
ખોળ્યો આમ ગમે જેવો પણ આમ ઈમાનદાર માણસ કહેવાય. મગનલાલ આ તો જો ચોથવા દેખાય ને છોડતો કાન તો ભાઈને આખું ખબર નહીં મારા જુ તો છોડતો આપણે બે જ છીએ. આ તો વાત એવી કરવી પડે ગોમાં છે નહીં કોઈ બાર ખર્ચા વાત કરવાથી ચોર તો કરી જો હતી. અને એક વાત કહું, જો વાતમાં ને આખરી જો ભોણા કીધો ને તો કોળી રહી ને બોડું કાપી નાખ્યો. અને જો બા તે મને મોમાં કીધું ને તો વાળા કે આ લાકડું ને તારું બોડું હાજુ જ નહીં રે હવે ભાઈ નાખ્યું બધું એ આ વખત તો આજ છે ને હાથમાં ચોર તો ચોર પટાઈ જ દેવા. એ ભલે પાઈ 302 ને 300 ની લાગ્યો એટલે આગળ એ વાત બધી લખી અલગ છે મગનલાલ પણ પેલા ઘેર પેલું આવીને પડ્યું પેલા બધું ડફણું કે નું કોક કરવાનું કરજો અને ભાઈ પૈસા ને એ તો બધા હું વાળી કરી દીધા બરાબર. તમારો તોડી કરી દીધા. વાળી કરી દેવાના ત્યાં થોડું કોક ગુજામ લઈને ફરી જવાનું વાત કરવા તે ભગત આપડે તો ખાલી પોલા કોટા જ કરવાના. ઈવન લાગુ જો નાના ઈવાને વીતી છે બંકા સી એમ ગોમલા બે ચોર તો આપણે બે જ હતા. અને જો ભૂલે ચૂકે ચોર તો હાથમાં બીજા આવી જાય ને તો બીજા કૂટાઈ જ જવાના. અને ખરેખર એક વાત કહું જો યો કમને આપણા ગામમાં આપણે આવી ગયા ને અને ખબર પડી જાય કાળા બે હતા તો પછી મોમો ભોણો બે ગયા લાકડો પોકી જો બે જરા વાત તો સાચી કરી છો. જો વાત નહીં કરી હા રોયલી આવે છે અને ભેગી રોયલી આવે છે. હે? ઓ વાહ જો નામ કીધું મકાન હા કરતા દેખાડો મકાન બાબુલાલ બા નતા જે જય રામજી કી જય રામજી કી. તો ફરી આયા કોમડા મેરામ નતા જે ઓહો પૈસા બધા ફરી ભાઈ જો હતું ફરવાની કાન ઓ વાત જ ના થાય. ચમ વાત ના થાય તાર રોમાન રેન્સ ને આયેલા હા કાન પેલા ગંગામાં ના નતા આયા ગંગામાં ડૂમચી મારી હતી નહીં એક રાત પડી રહી અમે ભગત ને બે બધું એક ધોવાઈ વાત જાય કા. સગલે વાત કહું હા આ ડૂમચીમાં છે ને હા તે ડૂબાઈ જતા હારું ઘર પાછો આને કા તરત જ આવડતું ના આવવાનું તો થોડી હવે ઇજ્જત તો રાખો ગમમાં. આ તો આ તો ગપ્પા આલા એમ હવાનું આના તો નહીં જોતું. અને હું કહેતો તો હા. આ બુસર બનાવી કર આ કણ જ જઈએ છીએ ભાગ પગ ચોળા છે ભાગ લેવા જઈએ મારો ચોર આ તો નખો જ બધાનું ગમમાં આપણું બધાનું. તે બાબુ એમાં તારું હું જીવ એટલે આ મકાન જવા તો ઘણું બધું જીવ છે. મારું બાઈક જોઈને પેલો ફોન જોયો છે બાઈક તાન ઓહો આપણે પેલું લઈને ફરતા રહ્યું તાન લે મારું બાઈક જતું રહ્યું કે મારી જીવો પેલું સ્પેન્ડર હતી રહ્યું કોનું તો બરોબર જીવ છે ને આદમે પેલી યાદો હતી જૂની ના પડતો ઘણી યાદો જતી રહી તાન એ બાઈક લઈને તો આપણે માર પેલું બહેરું જોવા જતા ખબર ને પેલું ગમાડી દીધું ને લકી હતું એટલે ગમાડી દે તાન. મગન આ તારો જીવ શું કહેતો બાઈક જીવ છે પેન્ડર ઓહો એ પેન્ડલ હતી રહ્યું જોરદાર હતો તારો આ નવ નતો લાયો નવું લાયા તું તાર મજૂરી કરીને લાયા હતા હપ્તા તાર હજુ હપ્તા બાચી લેજે સરપણ એક આપણે હોકી યાર છેડી રે વગર તું બધું તો સંભાળી છી આ બધું સંભાળી દે કે આપણું કુટાળો નીકળી જાય એ હપ્તા તો નહીં હવે યાદ આવશે. તે હપ્તા ફરવા કરજે ને કે પોલીસ ઘેરા છે તમારા એ ઈવાની રાપ કાઢું એ બે ચોરોની હાથમાં તો આવી જાય ને તો એ મારવા હી ને એ બાઈકો યાદ લેવડાવ્યો મારવા નહીં આવે ને ડાયરેક્ટ કાપી જ નાખો. મારા ઘણું જીવ છે નહીં જીવ નહીં. એટલે મગલા એક વાત કરું આ બાદ ગામમાં રીચરાય ચરે ફરી કે ચોરો હાથમાં ભઈ રાખું તારી તો હોઈ જતા તારે રે એ અત્યાર સુધી હુઈ નતા ગયા કાકા આપણે બે બંકા નતા ને એટલે બીવો યાર હેડવાન કરો. એટલે હવે આપણા ભાઈને પાછા જોર કાઢી હો હેડો એટલે ગામમાં કોઈ ના હેડે હોય એનું પાછું સારું હેડો કે હવે આપણું તો હે આ તો પોઈન્ટ જ મારું ખબર નહીં હેડો હા જા કાપી નાખો. વાત કહું આપણા સરપંચના ઘેર હોજના જવાનું હતું ને આપણે પેલી તમાકુ પોણી વાળી ખબર બેઠી મેલીને તમાકુ જઈને તો બધું જ્યું તે પણ હું કહું ખબર આપણું બાઈક જીવો પૈસા નહીં લેવાના તમાકુ પછી પૈસા એટલે આ તમાકુ પોણી ચાલુ છે મગજ ફરી જશે તારું. બહુ જવું હો તાન આ તમાકુ જતી રહે તો ચાલ આવ્યો નવું બાઈક નહીં આપું. તમે જતા હતા અને મારા ભાઈ તમાકુ પોણી ચાલુ ને એટલે જો તાન નકા બધા નુકસાન નહીં લેવાનું પેલો બાઈક તો જીવ છે ઈ મહિના અહીં પાહો બીજું લઈએ કીધું એટલે તમાકુ જતી રહે પાછું આમ તો ઠેકાણું છે પાછું આ તો ડોચો ઘેર ભૂલી આવી એવા સી બે ના રે તો હજુ તમારે કેટલું પણ ઠોક ઠોક કરશો. આ તો બોલ ભોળા કહું તાકે તો મગન કહું આલી દઉં મગનલાલ છે. આ તો ખબર હે બોલું પડે કા રહી ને ડોચો ઘેર ભૂલી જાય અને એ છોકરો શીખે ચોઈન ખર્ચે તો ખબર ના પડે કે છોકરો હોય જોઈ કમો ભાવ લાવો તમાકુ નો પછી તો આપડે બની જઈએ મમો પણ હલે મમો ભોળા બહુ ભાઈ
બોલ કાળો. પૈસા તો જ્યાં પૂંછડા પે ગયા પણ હવે મજૂરી કરવાનું ધોન આલે લે તો થોડા કમાઈએ. અને મજૂરી કરીને પાછા પેલા સરપંચ ના લઈને આપણું ગામ બતાવી થોડું. વાત સાચી. સરપંચ હોય ને તો હવે આપડે ગામના સરપંચ ને એવા ગામ તો બચાવી કે. સરપંચ મહાન કહેવાય પણ હો આપણો સરપંચ. ખોરભાઈ ઓ ખોરભાઈ ઓહો ઘણા દાડે તે કોના તમે તો મગનલાલ. મગનલાલ નામે ભૂલી ગયા. મગનલાલ મારો મિત્ર. ફર્યા કો કુંભના મેળામ. મિત્ર નું એક નાખ ફરી ફરિયા ના માર માટે કોક લવાય ના યાર હું લાવ ચમ ફળા મુંતા જા નહીં અને પેલી પુષ્પામાં હિરોઈન રહીને એરે કોક આવી હતી કુંભના મેળામાં. સેલ્ફી લીધી સેલ્ફી ના થોડી તો કઈ ના લઈ જા ને મને તમે એ તો આબુ પડે કઈ કાણ પણ અમારા પાસે એટલા પૈસા નતા. એ તો નાખી જો તમે ના ખર્ચો કરો વીઘો વેકી મારો પૈસા ના હોય તો બીજું તું તાર વીઘો વેચે વીઘો પૂરું થાય એવું નહીં દોડી ગયા નહીં કોર ભાઈ પૂછો પેલો ગામમાં લૂંટ નથી થઈ આપડે 1.5 લાખ રૂપિયા ને ફોન જ્યો છે મારો આજે હું કરતા હતા ગોમાં લૂંટ થઈ ગઈ તારે ઓ આરે અલે મારા એના કરતી વધારે જ્યાંથી રૂપિયા 500 જ્યાંથી. તારું બોયો વાળું કોઈ 500 રૂપિયા જાવ તમે બે બચી ગયા બહાર જતા રહે ને તે એ બચા નહીં આ તમે હરામ નું લઈ લઈને પછી તો ઉઠાઈ જ જો એ બધા એ તો એ ચોર રહ્યા ને લૂંટાઈ ગયો પણ લૂંટવાનું નહીં ખોરપે તો ના નતા પાડતા એ તો ગોમ માટે કર્યું છે સાચી વાત ની ખબર નહીં હતું તાર. ચમ એ તો ગોમ માટે સરપંચ ગોમ બતાવ્યો સરપંચે ગોમ હતા તમને નહીં કીધા જેવું. તાર સરપંચ નો ફોન આવ્યો કોઈ હાલ ના હાલ આવી જો કઈ કાપી જ નાખીએ ચોરોન ઈકન તો છો તાણ જો તાર અમે જીએ છીએ ઘેર હવે. અમાર 3 દાડા ના નહીં તે નહીં ધોઈને આવીએ છીએ હમણાં ઈકન ગયા હતા 3 દાડો હી. ઈકણા તાણ બીક ના મારે બીક ના મારે નહીં અમારી મજબૂરી હતી એ તો. એ તો કઈશું ટાઈમ આપવા દો ને હા જો આવજો તારો. હા એ મારી છે ઢોંગ કરો ખાટી સાત જેવા મેં કોઈ મગનલાલ બે જણા ખાટી સાસ તો બરોબર છે પેલો કાળો ચશ્મા જો છે ને એ ચશ્મા લૂંટવા પડી લઈ લેવાય રાવા તો ઈચ્છા થઈ છે પહેરવાની નહીં પહેરવા જે થાય સરપંચ જોડે જઈએ સરપંચ ઘેર જઈએ ના કે જીએ ના પકડી પાડી તો ગમે તો કાપી નાખશે લે જલ્દી